વિદ્યાર્થી મિત્રો, તમે સૌ સ્વસ્થ રહો, સલામત રહો, હેલ્ધી અને વેલ્ધી રહો એવી મારે તરફથી તમને સૌને શુભકામના. આપણે આ વિડીયો પેપર 508 અને સેમેસ્ટર 5 માટે બનાવી રહ્યા છીએ. એની અંદર આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના સાધનોની ચર્ચા કરી રહ્યા હતા. તો એની અંદર આપણે પુરાવસ્તુકીય સાધનો જોયા કે જેની અંદર મંદિરો, કિલ્લાઓ, તોરણો, જળાશયો, શિલ્પો અને ચિત્રોનો સમાવેશ થાય છે. હવે આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના અભિલેખિક સાધનો કયા છે એની આપણે ચર્ચા કરીશું. તો ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના જે અભિલેખિક સાધનો છે એ એક અતિ મહત્ત્વના ઘણા એવા સાધનો છે. આવા સાધનોમાં શિલાલેખો, તામ્રલેખો, પાષાણ પ્રતિમા લેખો અને ધાતુ પ્રતિમા લેખો જેવા વિભાગોનો સમાવેશ કરવામાં આવે છે. અભિલેખોમાં મોટે ભાગે મંદિર, વાવ કે મસ્જિદ વગેરેને લગતા પૂર્ત કાર્યોની હકીકત એની અંદર નોંધવામાં આવે છે. તો આપણે એ માટેના અભિલેખિક સાધનોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આવશે શિલાલેખો. ગિરનારની શિલા ઉપર અશોક, રુદ્રદામન અને સ્કંદગુપ્તના લેખો કોતરેલા છે. આ લેખ ગુજરાતના ઇતિહાસનો 775 વર્ષ જેટલો વૃત્તાંત આવરે છે. અન્ય લેખોમાં કચ્છના ઓંધોના 4 યષ્ટિલેખો, ખાવડાનો યષ્ટિલેખ તથા કચ્છના રુદ્રસિંહના દાન ધર્મનો ઉલ્લેખ કરતો ગુંદા શિલાલેખ અગત્યનો છે. સાબરકાંઠાની દેવની મોરીનો બૌદ્ધ સ્તૂપ, એના અસ્થિપત્રનો પ્રથમ દાબડાનો લેખ અને સ્તૂપની સ્થાપનાને લગતી વિગતો આપી છે. આવા લેખો ગુજરાતના રાજકીય અને વિશેષ કરીને સાંસ્કૃતિક ઇતિહાસ પર પ્રકાશ ફેંકે છે. ગિરનારની શિલા ઉપર જે લેખો કોતરાયેલા છે એ આપણે જોયું એમ લગભગ 775 વર્ષ જેટલા ગુજરાતના ઇતિહાસનો વૃત્તાંત આવરી લે છે. એની ઉપર સૌપ્રથમ અશોકે પોતાનો શિલાલેખ કોતરાવ્યો, એ પછી રુદ્રદામને અને એ પછી સ્કંદગુપ્તે લેખ કોતરાવ્યો. અશોકનો શિલાલેખ જેને શોધ સૌપ્રથમ કર્નલ ટોડે કરેલી અને એને ઉકેલનાર જેમ્સ પ્રિન્સેપ હતા. આ અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિની અંદર અને એ સમયની પ્રાકૃત ભાષામાં કોતરાયેલો આપણને જોવા મળે છે. એ પછી રુદ્રદામન અને સ્કંદગુપ્તના લેખો છે જે સંસ્કૃત ભાષાની અંદર કોતરાયેલા છે. તો આ રીતે આ જે શિલાલેખો છે એ ગુજરાતના ઇતિહાસનો બહુ લાંબો કાળ પોતાની અંદર આવરી લે છે. અશોકનું શાસન ઈસવીસન પૂર્વે 272થી ઈસવીસન પૂર્વે 232 સુધી લગભગ ચાલેલું. એ પછી રુદ્રદામનનું શાસન આવ્યું લગભગ બીજા સૈકાની અંદર, અને એ પછી લગભગ 5મા સૈકાની અંદર સ્કંદગુપ્તનું શાસન આવ્યું. આ રીતે ગુજરાતના ઇતિહાસનો લગભગ 775 વર્ષ જેટલો વૃત્તાંત આ શિલાલેખો આવરી લે છે. અને અશોકના, રુદ્રદામન અને સ્કંદગુપ્તના શિલાલેખો ગુજરાતના ઇતિહાસ બાબતે ઘણું કહી જાય છે. એ બાબત ઉપર જે અંધકાર છવાયેલો રહ્યો એના ઉપર આ શિલાલેખો પ્રકાશ પાડવાનું કામ કરે છે એમ આપણે કહી શકીએ. તો આ શિલાલેખો એ ગુજરાતના ઇતિહાસ માટે અતિ ઉપયોગી છે. ગુજરાતના ઇતિહાસ જાણવા માટે આ શિલાલેખો એક આધારભૂત માહિતી, એક આધારભૂત સામગ્રી આપણને પૂરી પાડે છે એવું આપણે કહી શકીએ એમ છીએ. ગિરનારના આ શિલાલેખો મેં અગાઉ કહ્યું એમ એના શોધક છે કર્નલ ટોડ, અને
એને લિપિ ઉકેલનારથી જેમ્સ પ્રિન્સેપ. મારે તમને એટલું કહેવું છે મિત્રો કે તમે વિચારો કે આપણા ઇતિહાસમાં જેટલો રસ કદાચ આપણે નથી લીધો એનાથી વધારે અંગ્રેજોએ લીધો છે. એના શોધક પણ કર્નલ ટોડ જેવા અંગ્રેજ છે, એને ઉકેલનાર પણ જેમ્સ પ્રિન્સેપ જેવા અંગ્રેજ છે, અને ભગવાનલાલ ઇન્દ્રજી જેવા આપણા ભારતીય વિદ્વાને એની અંદર થોડી ઘણી ભૂલો હતી એમાં સુધારા વધારા કરેલા. તો અંગ્રેજોને તમે જુઓ કે એ લોકો ઇતિહાસ બાબતે કેટલા જાગૃત છે, એ પ્રજા ઇતિહાસ બાબતે કેટલી જાગૃત છે એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે. ભૂતકાળની અંદર ભારતમાં ઇતિહાસ બાબતે આપણી પ્રજા એટલી બધી જાગૃત રહી નથી, અને એના કારણે આપણા ઇતિહાસનો ઘણો મોટો ભાગ પર અંધકાર છવાયેલો છે. એકમાત્ર જે ઇસ્લામિક યુગ છે એ લોકો ઇતિહાસ બાબતે જાગૃત હતા એટલે આપણને ઇસ્લામિક સમયના આધારભૂત ગ્રંથો મળી આવે છે, પરંતુ એ પહેલાંના આધારભૂત ગ્રંથો આપણને મળતા નથી. આપણને સલ્તનત યુગના અને મુગલ યુગના આધારભૂત ગ્રંથો મળી આવે છે, પરંતુ એ પહેલાંના રાજાઓના આધારભૂત ગ્રંથો આપણને મળતા નથી. અને એના કારણે આ જે શિલાલેખો આપણને મળી આવ્યા છે એ ખરેખર આપણા માટે એક અભૂતપૂર્વ કામ એ લોકોએ એ સમયે શિલાલેખ કોતરવાનું કર્યું હોય એમ આપણે કહી શકીએ. જેની અંદર અશોકે ખાસ કરીને ધર્માજ્ઞાઓ કોતરાવેલી છે. તો એ સમયના શાસનનો અશોકના શાસન ઉપર એ ધર્માજ્ઞાઓ પ્રકાશ ફેંકે છે. અશોકના સમયના અંદર કેવું શાસન ચાલતું હશે, એની શાસન વ્યવસ્થા કેવી હશે, એ એણે કરેલી જે આજ્ઞાઓ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. તો આ રીતે ઇતિહાસના અંધકારમાં પ્રકાશ ફેંકવાનું કામ આ શિલાલેખોએ કર્યું છે એમ આપણે કહી શકીએ. એ પછી જે દેવની મોરીનો બૌદ્ધ સ્તૂપ છે એની અંદર અસ્થિપત્રના પ્રથમ દાબડાનો લેખ આ સ્તૂપને લગતી વિગત આપણને આપે છે. એ સિવાય કચ્છના ઔધોના 4 યષ્ટિલેખો, ખાવડાનો યષ્ટિલેખ તથા કચ્છના રુદ્રસિંહના દાન ધર્મનો લેખ કરતો ગુંદા શિલાલેખ અગત્યનો છે. અને આવા લેખો ગુજરાતના રાજકીય અને વિશેષ કરીને સાંસ્કૃતિક ઇતિહાસ ઉપર વિશેષ પ્રકાશ ફેંકે છે એમ આપણે કહી શકીએ. એ પછી મહત્ત્વનું છે સિક્કાઓ. તો સિક્કાઓની વાત કરીએ તો આપણને મિનેન્દ્ર, અપલદત્ત તથા એવુકતીદ જેવા ગ્રીક શાસકો છે એમના સિક્કાઓ કચ્છમાંથી મળી આવ્યા છે. આ ગ્રીકો છે, આ ગ્રીક શાસકોને આપણે યવન તરીકે ઓળખતા. તો આ મિનેન્દ્ર, અપલદત્ત અને એવુકતીદ જે યવન શાસકો છે એમના સિક્કાઓ આપણને કચ્છમાંથી મળી આવ્યા છે. અને યવનોના સિક્કાઓમાં ગ્રીક દેવો, ગ્રીક ભાષા અને ગ્રીક લિપિ આપણે કંડારેલી આપણે જોઈ શકીએ છીએ. ઉપરાંત પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિમાં પણ રાજાનું નામ અને બિરુદ મળે છે. સિક્કાઓમાં ત્રૈકુટકો, ક્ષત્રપો અને ગુપ્તોના સિક્કા અત્યંત મહત્ત્વના છે. કચ્છની અંદરથી આપણને જે યવનોના સિક્કાઓ મળી આવ્યા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે યવન શાસકોનું શાસન પણ ભૂતકાળની અંદર આપણા ગુજરાતના કેટલાક ભાગો ઉપર હશે એનો આપણને આ સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે. અને એ સમયની પ્રચલિત જે લિપિ હતી એ જે ગ્રીકોના રાજ્યની અંદર એ ગ્રીક ભાષા અને ગ્રીક લિપિની અંદર આ સિક્કાઓ કંડારવામાં આવેલા આપણે જોઈ શકીએ છીએ. અને એની ઉપર ગ્રીક દેવો પણ કંડારવામાં આવ્યા છે. એ ઉપરાંત પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિમાં પણ રાજાનું નામ અને બિરુદ લખેલું છે. તો આ રીતે સિક્કાઓ એ ઘણી મહત્ત્વની આધારભૂત માહિતી આપતા એક મહત્ત્વના પુરાવા છે. ગુપ્ત સમ્રાટોમાં ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સિક્કાઓ વિશેષ પ્રમાણમાં મળે છે. જ્યારે મૈત્રકો, રાષ્ટ્રકૂટો, ચાવડાઓ અને સોલંકીઓના સિક્કાઓનો અભાવ વર્તાય છે. એટલે કે ગુજરાતની અંદર ખાસ કરીને ચંદ્રગુપ્ત બીજો,
કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના સિક્કાઓ ઘણા મોટા પ્રમાણમાં મળી આવે છે, પણ મૈત્રકો, રાષ્ટ્રકૂટો, ચાવડાઓ કે સોલંકીઓના જે સિક્કાઓ છે એનો ઘણો મોટો અભાવ વર્તાય છે. એમના ખાસ સિક્કાઓ મળી આવતા નથી. સિક્કાઓ ઐતિહાસિક સંશોધન માટે એક મહત્ત્વની સાધન સામગ્રી આપણને પૂરી પાડે છે અને સમકાલીન સાહિત્યોમાંથી સિક્કાઓના નામ અને કોષ્ટકો પણ આપણને મળી આવે છે. તો આ રીતે સિક્કાઓ એ જે તે વખતનો ઇતિહાસ જાણવા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. આપણને કયા સમયની અંદર કયા રાજાનું શાસન હતું એની ઉપર જો ઈસવીસન લખેલી હોય તો આપણને કયા સમયમાં કયા રાજવીનું શાસન હતું એનો આપણને બહુ ઝડપથી ખ્યાલ આવી જાય છે. અને કયા પ્રદેશ ઉપર કયા રાજાનું શાસન હતું એ પણ આપણને સિક્કાઓ ઉપરથી ઝડપથી ખ્યાલ આવે છે. કચ્છની અંદરથી જે યવન રાજાઓ એટલે કે ગ્રીક રાજાઓના સિક્કા મળ્યા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભૂતકાળની અંદર કચ્છ ઉપર આ યવનોનું એટલે કે ગ્રીકોનું શાસન હશે એનો આપણને સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે. આ ઉપરાંત ગુજરાત ઉપર ગુપ્તોનું શાસન હશે એનો પણ આપણને સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે, કારણ કે આ સિક્કાઓ ગુપ્તોના સિક્કાઓ પણ ગુજરાતમાંથી વિશેષ પ્રમાણમાં મળી આવ્યા છે. આ ઉપરાંત રાજ્યની આર્થિક સ્થિતિ કેવી હતી એનો પણ આપણને સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને સોના અને ચાંદીના સિક્કાઓ જો મોટા પ્રમાણમાં મળી આવે તો આપણને ખ્યાલ આવે છે કે રાજ્ય આર્થિક રીતે સમૃદ્ધ હશે. અને જો તાંબાના કે અન્ય ઉતરતી ધાતુના સિક્કાઓ મળી આવે તો આપણને ખ્યાલ આવે કે રાજ્યની જે આર્થિક પરિસ્થિતિ હશે એ થોડીક બગડેલી હશે. તો આ રીતે એ સમયના આર્થિક ઇતિહાસની પણ આપણને આ સિક્કાઓ ઉપરથી માહિતી મળે છે. તો આ રીતે આ સિક્કાઓ એ ઇતિહાસ જાણવા માટેના એક મહત્ત્વના સાધનરૂપ થઈ પડે છે. એ આપણને એ રાજવીનો તો ઇતિહાસ જણાવે જ છે, પણ સાથે સાથે એને જે આર્થિક તવારીખ છે એ પણ આપણને સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે કે આર્થિક રીતે કેટલા સુખી અને સમૃદ્ધ હશે અહીંના પ્રજાજનો એનો ખ્યાલ પણ આપણને એ વખતના સિક્કાઓ ઉપરથી આવે છે કે એ વખતના સિક્કાઓ કેવા છે, સોનાના છે, ચાંદીના છે કે તાંબાના છે કે પછી અન્ય કોઈ ધાતુના છે, જેના ઉપરથી આપણને એ સમયના લોકોની સમૃદ્ધિ અને રાજ્યની સમૃદ્ધિનો કે પછી એના આર્થિક ખાના ખરાબીનો પણ આપણને આ સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવી જાય છે. એ પછી મહત્ત્વનું સાધન છે તામ્રપત્રો. તામ્રપત્રોને લિખિત સાધનોમાં ઘણી અગત્યતા પ્રાપ્ત થઈ છે. તેમાં શાસક, તેનો વંશ તથા તેની સિદ્ધિઓની વિગતવાર માહિતી પ્રાપ્ત થાય છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસને લગતું જૂનામાં જૂનું તામ્રપત્ર 4મી સદીનું કલછલામાંથી પ્રાપ્ત થયું છે. મૈત્રક શાસકોના તો 100 કરતાં પણ વધારે તામ્રપત્રો પ્રાપ્ત થયા છે. આ તામ્રપત્રો મૈત્રકોનો સળંગ ઇતિહાસ લખવા માટે ઘણા જ મદદરૂપ સાબિત થયા છે. મૈત્રકો ઉપરાંત તેમના અનુગામી અન્ય લગભગ તમામ શાસકોના આપણને તામ્રપત્રો પ્રાપ્ત થયા છે. અને આ તામ્રપત્રો ઉપરથી આપણને જે તે શાસકનો વંશ, એની સિદ્ધિઓ અને અન્ય ઘણી બધી માહિતી આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. દાન આપનાર રાજાની માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. જે રાજાએ દાન આપ્યું હોય એ રાજા વિશે એ તામ્રપત્રની અંદર એનો વંશ, એની સિદ્ધિઓ, દાન આપવાનું વર્ષ આ બધું એની અંદર આપણને પ્રાપ્ત થાય છે. જેના કારણે એ જે તામ્રપત્રો છે એ પણ
ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે ઘણા અગત્યના સાધનરૂપ આપણને થઈ પડે છે. મૈત્રકોના તામ્રપત્રો મોટી સંખ્યામાં આપણને મળી આવ્યા છે અને આ મૈત્રકોના તામ્રપત્રો ઉપરથી જ મૈત્રક શાસકોનો સળંગ ઇતિહાસ આપણને મળ્યો છે. જો તામ્રપત્રો આટલે મોટી સંખ્યામાં મૈત્રકોના ન મળ્યા હોત તો કદાચ મૈત્રક શાસન આપણા માટે સારું એવું અંધકારમાં હોત. આપણને મૈત્રક શાસકોની લગભગ મોટા ભાગની જે માહિતી છે એ એના તામ્રપત્રો ઉપરથી જ પ્રાપ્ત થાય છે. એટલે જો તામ્રપત્રો ન હોત તો કદાચ મૈત્રકો વિશેની મોટાભાગની માહિતી આપણને હાથ ન લાગી હોત. આ ઉપરાંત રાજ્યનો વિસ્તાર જે છે એ પણ આપણને તામ્રપત્ર ઉપરથી ખ્યાલ આવે છે કે ભૂતકાળની અંદર જે તે રાજાનું શાસન કેટલે સુધી વિસ્તરેલું હશે. જેમ કે મૈત્રકોના જે તામ્રપત્રો છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાંથી પણ પ્રાપ્ત થાય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અહીં સુધી મૈત્રક શાસન ફેલાયેલું હશે. આમ જે તે રાજ્યનો ફેલાવો, તેનો વંશ, તેની સિદ્ધિઓ, દાન આપનારની વિગત, એવું ઘણું બધું એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે ગુજરાતનો ઇતિહાસ જાણવામાં અને ખાસ કરીને મૈત્રકોનો ઇતિહાસ જાણવામાં તામ્રપત્રો આપણને અતિ ઉપયોગી સાબિત થઈ પડ્યા છે. એ પછી આપણે લઘુલેખોની વાત કરીશું. લઘુલેખોની અંદર ભાષણો, મુદ્રાઓ, મુદ્રાંકનો, પ્રતિમાની બેસણી તથા પીઠ ઉપરના લેખોનો તેમાં સમાવેશ થાય છે. અને આ બધા જે વાસણો, મુદ્રાઓ, મુદ્રાંકનો, પ્રતિમાની બેસણી તથા પીઠ ઉપરના જે લેખો છે એના ઉપરથી પણ આપણને ગુજરાતના ઇતિહાસની સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. કારણ કે એના ઉપર પણ જે તે સમયે રચાયું હોય એ સમયગાળાની માહિતી એની અંદર કોતરેલી હોય છે, જેના ઉપરથી પણ આપણને ગુજરાતનો ઇતિહાસ જાણવામાં ઘણી બધી મદદ મળી શકે છે. પછી ગુજરાત બહારના લેખો. આ ગુજરાતના ઇતિહાસને ઉપયોગી એવા કેટલાક અભિલેખો ગુજરાતની બહારથી પણ આપણને પ્રાપ્ત થયા છે. તેમાં મહારાષ્ટ્રમાં જુન્નાર ખાતેના, ઉત્તર પ્રદેશના કોસમના અને મધ્યપ્રદેશમાં મંદસૌરના લેખો અગત્યના છે. આ લેખો ગુજરાતના વેપારીઓની માહિતી આપે છે. સોલંકી શાસન છેક સાંભર સુધી પ્રસરેલું હતું, તેથી સોલંકી શાસકોના રાજસ્થાનમાંથી પણ અનેક લેખો પ્રાપ્ત થાય છે. તો આ રીતે ગુજરાત બહારથી પણ આપણને ગુજરાતના ઇતિહાસથી ઉપયોગી એવા ઘણા બધા લેખો પ્રાપ્ત થાય છે. અને એની અંદર જે વિગતો આપેલી હોય, જેમ કે આપણે જોયું કે મહારાષ્ટ્રના જુન્નાર, ઉત્તર પ્રદેશના કોસમના અને મધ્યપ્રદેશના મંદસૌરના લેખોની અંદર ગુજરાતના વેપારીઓની માહિતી આપી છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ગુજરાત કદાચ એ સમયગાળાની અંદર પણ પોતાના વેપાર માટે ખ્યાત હશે. અત્યારે તો વેપાર માટે ખ્યાત છે જ ગુજરાત. આખા ભારતની અંદર એક વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની શાખ છે. તો ભૂતકાળની અંદર પણ ગુજરાત એના વેપાર માટે પ્રખ્યાત હશે, એ આપણને એના ગુજરાત બહારથી મળી આવેલા લેખો ઉપરથી આપણને એની માહિતી પ્રાપ્ત થાય છે. એ પછી સોલંકીઓનું જે શાસન હતું એ ઉત્તર ભારતમાં સાંભર સરોવર સુધી વિસ્તરેલું હતું. આ સાંભર સરોવર જે છે એ અજમેરની બાજુમાં આવેલું છે. તો આ સાંભર સરોવર સુધી સોલંકી શાસન વિસ્તરેલું હતું, જેના કારણે આપણને સોલંકી શાસનના અનેક જે લેખો છે
એ રાજસ્થાનમાંથી પણ પ્રાપ્ત થયા છે. એના ઉપરથી આપણને સોલંકી શાસકોના રાજ્ય વિસ્તારની માહિતી મળી શકે છે. તો આ રીતે આપણે ગુજરાતના અભિલેખિક સાધનોની અંદર જે ચર્ચા કરી એમાં શિલાલેખો, સિક્કાઓ, તામ્રપત્રો, લઘુલેખો અને ગુજરાત બહારના લેખોની આપણે ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ આ વિડીયોને વારંવાર અને શાંતિથી સાંભળજો. તમે વારંવાર અને શાંતિથી સાંભળશો તો હું માનું છું કે તમને કદાચ